ગુડ આફ્ટરનૂન, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કેમ કૃષ્ણ. છો? બસ મજામાં. સ્કૂલના એજ્યુકેશન વિશે અભિપ્રાય આપો ને. સ્કૂલમાં હું ઢોલરિયા કીર્તનના પેરેન્ટ્સ બોલું છું. સ્કૂલનું બહુ બધું એક્ટિવિટી ને બધું જ સારું છે. જે રોજની સીટો ને મહિના દિવસની એક્ઝામો ટેસ્ટ બધી લેવાય એ રીતેના બધા સારા છે. પ્રોગ્રામો ને એ બધું સરસ થાય છે સ્કૂલ તરફથી. સ્કૂલ તરફથી જે બધા આયોજનો અને પ્રોગ્રામો થાય છે એમાં મારું બાળક ભાગ લે છે અને સ્કૂલ તરફથી પણ બાળકોને ઇનામને વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે બાળકોને. સ્કૂલના ટીચરો ને સ્ટાફમાં સર ને બધા જ સારા છે. એ લોકોના બધા છે બાળકો. સ્કૂલના મેડમો ને બધાનો શું કહેવાય, આ નીચે મેડમો બધી મહેનત કરાવડાવે છે. સારું લેશન ડાયરી, સ્કૂલની બુક્સ ને બધું ટાઈમ ચેક કરે છે અને રોજના એનો નિયમપત્રમાં એ ભરીને એ બધું રોજનું ચેક કરે છે. તો આપણે જે સ્કૂલ તરફથી નિયમપત્રક આપવામાં આવે છે એનાથી તમારા બાળકનો શું ફરક? બહુ જ સારા ફેરફાર થાય છે બાળકમાં. શું કહેવાય, રોજે ત્યાંથી બધું કરાવડાવે છે. અલગ ત્યાં અહીંયા ઘરે આવીને બધું કરે છે. સ્કૂલે જાય પહેલાંય ભગવાનને પગે લાગે, બહાર જય સ્વામિનારાયણ કહીને પગે લાગીને વાલીઓને બધાને બ્રશ કરે, ટાઈમ ટુ ટાઈમ વહેલા ઉઠી જાય. હમણાં આપણે સ્કૂલ દ્વારા જે રમોત્સવનું આયોજન થયું, બરોબર, એના વિશે સ્કૂલ તરફથી રમતગમતનું આયોજન હતું. એમાં બાળકોએ ભાગ લીધો હતો, એમના વાલીઓએ ભાગ લીધો હતો. હું તે પણ 4 થી 5 ગેમ્સ રમી હતી. મારું બાળકે 4 ગેમ્સ રમ્યું હતું. બે ગેમ્સમાં એને મિડલ મળ્યો હતો, 2 ગેમ્સમાં મને મિડલ મળ્યો હતો અને મજા આવી ગઈ અમને બાળકોનું જોઈને ગેમ ઉત્સવમાં. અને અમને બહુ મજા આવી ગઈ. જૂની તે નાનપણની બધી યાદો અમે બધી રમતો રમ્યા હતા. સ્કૂલમાં જ બધી વાર્તાઓ ને ગીત ને બધી પોયમો ને એવું ગવડાવવામાં ને વાર્તાઓ કરવામાં આવે છે. તેમાં બધી મારી બાળકો બધી વાર્તાઓ ને બધું કરે છે. બધી ગીત ને એવું ગાય છે, ઉખાણા ને એવું બોલે છે. સદવિદ્યા સ્કૂલ બહુ સારી છે. મારું બાળક એમાં ભણ્યો તો બહુ જ એના બધામાં ફેરફાર બધા થયા છે. હવે જે લોકોને સ્કૂલમાં એડમિશન લેવું હોય તો લઈ શકે. સ્કૂલ બહુ સારી છે ને એ લોકો બધી એક્ટિવિટી બધી કરાવડાવે છે ને બધા પ્રયત્નો બધા એ લોકોના સારા છે, બધું કરાવે છે.